નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલ વડાલની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ। પ્રકરણ નંબર 19 માનવ વિકાસ। માનવ વિકાસ શબ્દ ઉપરથી આપણને એમ થાય કે આમાં કંઈક મનુષ્યના વિકાસની વાત હશે, કંઈક મનુષ્યની આગળ પ્રગતિની વાત હશે, પરંતુ મિત્રો માત્ર ને માત્ર વિકાસ નહીં, પણ મનુષ્યએ કયા ક્ષેત્રમાં કઈ રીતે વિકાસ કર્યો, કયા દેશના લોકોએ કેટલો વિકાસ કર્યો, કયા દેશના લોકોનો માનવ વિકાસ ક્યાં છે, એવી તમામ બાબતની આપણે આમાં ચર્ચા કરવાની છે। તો મનુષ્ય છે આજે આદિકાળથી આજ સુધી પોતે પોતાની રીતે પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ કે કૌશલ્યના માધ્યમથી પોતે વિકાસ કરતો આવ્યો છે। આજે તમે જુઓ તો મનુષ્ય હવાઈ જહાજ ઉડાડવા માંડ્યો છે। એકદમ પ્રાચીન સમયમાં આપણે જઈએ તો મનુષ્ય માત્ર ને માત્ર એક આદિ માનવ તરીકે ઓળખાતો, માત્ર પોતાના ખોરાક માટે જ પ્રવૃત્તિ કરતો, બાકી બીજી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નહીં, એ આપણે બધાને ખ્યાલ છે। પછી જેમ જેમ એની જરૂરિયાતો ઊભી થતી ગઈ, જેમ જેમ એનામાં બુદ્ધિશક્તિ આવતી ગઈ, જેમ જેમ એનામાં આવડત કે કૌશલ્ય આવતું ગયું, એમ એમ પોતે પોતાની રીતે વિકાસ મીંડો કરવા। આદિ માનવે ક્યાંક કાંઈક વિકાસ કરી અને આગળ સુધી પહોંચ્યા। એ ધીમે ધીમે કરતાં 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 મનુષ્યના માનસ ઉપર કાંઈક ને કાંઈક અસર થતી ગઈ અને આજે અહીંયા સુધી આપણે બધા ટેકનોલોજીના યુગમાં આપણે પહોંચી ગયા। તો આ બધું શું કહી શકાય? આને માનવ વિકાસ કહી શકાય। એમ અલગ અલગ દેશોની અંદર અલગ અલગ પ્રકારના માનવ વિકાસ આપણે જોવા મળે છે। અમુક દેશ એવા છે કે જેનો વિકાસ ઓછો છે, અમુક દેશ એવા છે કે જેનો વિકાસ ઊંચો છે। માનવ વિકાસ આપણે જોવો હોય તો શિક્ષણ આવવાથી, વિચારો આવવાથી આજે નવા નવા સંશોધનો વધતા ગયા છે। આ પણ એક માનવ વિકાસનું ઉદાહરણ છે। આજે તમે જુઓ તો ઘણા બધા સંશોધનો, ઘણી બધી ટેકનોલોજી આજે વિશ્વમાં ચાલી રહી છે। તો આ શું દર્શાવે છે? માનવ વિકાસ। તો પાઠની આપણે શરૂઆત કરીએ કે પરિવર્તન સંસારનો નિયમ છે। એક શિશુ ધીમે ધીમે પુખ્ત માનવ વિકાસ તરીકે વિકાસ પામે છે। માનવ આદિ માનવ અવસ્થામાંથી અત્યારની જટિલ સમાજ વ્યવસ્થાના રૂપી વિકાસ થયો છે। આદિ માનવની જે સમસ્યા હતી અથવા તો જે સમય હતો ત્યારથી અત્યારની જટિલ સમસ્યામાં અત્યારે માનવ પહોંચી ગયો છે। આજે તમારે કે મારે કે વિશ્વના કોઈ પણ નાગરિકને, કોઈ પણ માનવને આજે જટિલ સમસ્યા ઉત્પન્ન થાય છે, કારણ કે જરૂરિયાતો માંડી છે ઊભી થવા, સુવિધાઓ માંડી છે ઊભી થવા। એટલા માટે મનુષ્યએ પોતાનો વિકાસ કરવો જ પડશે। આજે તમે અભ્યાસ કરી રહ્યા છો, તમે કાંઈક સારું શિક્ષણ મેળવી રહ્યા છો, તો એ શું કામે કે ભાઈ મારે મારો વિકાસ કરવો છે, આને માનવ વિકાસ કહેવાય। પણ જો આપણે અભ્યાસ નહીં કરીએ, સારું શિક્ષણ નહીં મેળવીએ, સારો કોર્સ નહીં કરીએ, સારી કોઈ પણ જગ્યાએ આપણે આપણી સ્થાન નહીં જમાવીએ, ત્યાં સુધી આપણે શાંતિ નહીં મળે। આ જટિલ સમસ્યા છે। આજે મનુષ્ય પોતાની રીતે ક્યાંક ને ક્યાંક મારે આગળ વધવું છે, મારે કાંઈક કરવું છે, મારે કાંઈક સ્થાન જમાવવું છે, આવા પ્રકારની માનસવૃત્તિ લઈ, માનસિકતા લઈ અને આજે મનુષ્ય વિકાસ કરી રહ્યો છે અને સફળતા પણ મળી રહી છે। ઘણા બધા મનુષ્ય સવારથી લઈને સાંજ સુધી ખૂબ જ મહેનત કરે છે અને ધીમે 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 પોતાનો, પોતાના કુટુંબનો, પોતાના રાજ્યનો, પોતાના દેશનો વિકાસ કરી રહ્યો છે। સરવાળે આપણે જે વિકાસ કરીએ છીએ એ આપણા રાષ્ટ્રનો વિકાસ છે, આપણા રાષ્ટ્રના માનવ વિકાસની વાત એમાં આવશે। તો આમ દરેક વ્યક્તિ, દરેક માનવ આજે વિકાસ કરી રહ્યો છે। આદિ માનવથી લઈને આજ સુધી વિકાસ કરતો આવ્યો છે અને અહીં સુધી પહોંચ્યો છે। સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો પણ વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો છે। આજે સમાજની વ્યવસ્થા પણ બદલાની છે। આજના 100, 200, 500 કે 1000, 2000 વર્ષ પહેલાંની આપણે વાત કરીએ ત્યારે સામાજિક વ્યવસ્થા અલગ હતી, અત્યારની સામાજિક વ્યવસ્થા કંઈક અલગ છે। એમાં વિકાસ થયો છે। પહેલાંનું જીવન સાવ રખડતું ભટકતું જીવન, ગમે તેમ જીવવું, ગમે તેમ બેસવું, ગમે તેમ રહેવું, ગમે તેમ ખાવું પીવું,
ગમે ત્યાં રહેવું, આ સામાજિક વ્યવસ્થા એની એવી હતી. આજે એમાં વિકાસ થયો છે. આજે મનુષ્ય એક ચોક્કસ રીતે જીવન જીવી રહ્યો છે, સામાજિક વ્યવસ્થામાં જીવન જીવી રહ્યો છે. તમે વિદ્યાર્થી તરીકે તમારું એક નૈતિક ફરજ શું છે કે ભાઈ મારે ભણવું, મારે આગળ વધવું, મારે સારું શિક્ષણ મેળવવું. આ સમાજની વ્યવસ્થા છે. આદિમાનવના સમયમાં આવી પ્રકારની કોઈ વ્યવસ્થા હતી નહીં. જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ આજે વ્યક્તિ વિકાસ કરતો ગયો સમાજ વ્યવસ્થાની અંદર. પણ ગમે તેમ પહેલાં જીવન જીવતા, હવે એવું જીવન જીવતા નથી લોકો. એક સમાજની મર્યાદામાં રહીને સમાજની જે નિયમો છે, સમાજની જે પરંપરા છે, એ પરંપરામાં આપણે આગળ વધી રહ્યા છીએ અને એ પરંપરા ધીમે 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 આગળ વધતી જાય છે. આમાં પણ વિકાસ થયો છે. આર્થિક બાબતની આપણે વાત કરવી હોય તો પહેલાં મનુષ્ય પાસે કોઈ પણ પ્રકારની આર્થિક અર્થ ઉપાર્જનની કોઈ બાબત હતી નહીં. માત્ર ને માત્ર 2 ટંકનું એને અનાજ મળી જાય, ખાવાનું મળી જાય એટલે વાત પૂરી થઈ ગઈ. કોઈ જાતનો વિકાસ નહીં. આજે મનુષ્ય વધુને વધુ પૈસા કમાય અને વધુને વધુ સારી જિંદગી જીવવા માટેનો પ્રયાસ કરી રહ્યો છે. આ આર્થિક વ્યવસ્થા છે. આર્થિક બાબતમાં પણ વિકાસ થયો છે. ગમે તેમ થાય, મારે વધુ પૈસા કમાવા છે, મારે આગળ વધવું છે, મારે આર્થિક સદ્ધરતા લઈ આવવી છે, મારે આવો વ્યવસાય કરવો છે, મારે આવા પ્રકારનો બિઝનેસ કરવો છે, મારે આવી નોકરી કરવી છે, મારે આવા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરવી છે અને મારે સમાજની અંદર, મારા કુટુંબની અંદર કે રાષ્ટ્રની અંદર મારે કાંઈક સ્થાન સુધી પહોંચવું છે. આવા પ્રકારની ભાવના છે, એને પણ માનવ વિકાસ કહેવાય. પણ આર્થિક બાબતને લઈને આગળ આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક જાવક અને નફાખોટનો હિસાબ માંડવા માટે શરૂ થયેલી અર્થ વ્યવસ્થા છેલ્લા 60-70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યું છે. આજે ધીમે 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 લોકો હવે વિચાર માંડ્યા છે કરવા. નફો ખોટ, આર્થિક ઉપાર્જન આ છેલ્લા 60 વર્ષ 70 વર્ષથી 100 વર્ષની અંદરથી આપણે માંડ્યા છે ધીમે ધીમે આગળ વધવા કે ભાઈ આમ કરીએ તો નફો થાય, આમ કરીએ તો ખોટ જાય. પહેલાં આવું પ્રકારની કોઈ વ્યવસ્થા હતી નહીં. આવા પ્રકારની માનસિકતા જ નહોતી. હું આ કરીશ તો મને આ ફાયદો થશે, હું આ કરીશ તો મને આ ફાયદો થશે. આવા પ્રકારની માનસિકતા આપણે ધીમે 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 મંડી છે વધવા. વિશ્વના અનેક દેશોના લોકોના જીવનની ગુણવત્તામાં ઘણો તફાવત જોવા મળે છે. દરેક દેશના લોકોની ગુણવત્તામાં અલગ અલગ તફાવત જોવા મળે છે. ભારત દેશના લોકોનું જીવન ધોરણ આવું, પાકિસ્તાનના લોકોનું જીવન ધોરણ આવું, બાંગ્લાદેશના લોકોનું જીવન ધોરણ આવું, શ્રીલંકાના દેશના લોકોનું જીવન ધોરણ આવું, અમેરિકાના લોકોનું જીવન ધોરણ આવું, લંડનના લોકોનું જીવન ધોરણ આવું. આ બધામાં આપણને વિભિન્નતા જોવા મળશે, ભિન્નતા જોવા મળશે, અલગતા જોવા મળશે. કારણ કે ત્યાંનું શિક્ષણ, ત્યાંની પ્રવૃત્તિ, ત્યાંના પ્રકારનું સંસાધનો આ અલગ અલગ રીતે આપણે અલગ અલગ દેશની અંદર એનું પોતાનો વિકાસ જોવા મળશે. 2 દેશો વચ્ચે જ નહીં પરંતુ દેશના 2 વિસ્તારો વચ્ચે પણ તફાવત જોવા મળે છે. જીવનની ગુણવત્તા સુધારવા અન્ન, વસ્ત્ર અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષવી જરૂરી છે. ત્યારબાદ શિક્ષણ, સ્વાસ્થ્ય, મનોરંજન વગેરે જરૂરિયાતો ઊભી થાય છે. આજે મનુષ્યની સૌથી 3 મહત્ત્વની બાબતો છે કે ભાઈ ખોરાક, રહેઠાણ અને કપડાં, પહેરવેશ. આ સૌથી મહત્ત્વની 3 મુદ્દા છે. પછી ધીમે 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 મનુષ્યના જીવનની અંદર આ બીજી અન્ય જરૂરિયાતો ઊભી થાય છે, જેવી કે શિક્ષણ, ભૌતિક સુખાકારી, મનોરંજન વગેરે વગેરે બાબતોમાં લોકો જીવન જીવી રહ્યા છે. આની અંદર ભિન્નતા આવે છે, આની અંદર અલગ અલગપણું આવે છે, અલગ અલગ દેશો વચ્ચે, અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે. આ પ્રકરણમાં આપણે માનવ વિકાસ એટલે શું અને માનવ વિકાસ આંકમાં ભારતની સ્થિતિ શું છે, વધારે બાબતોનો અભ્યાસ આપણે આમાં કરવાનો છે કે ભાઈ ભારતની માનવ વિકાસમાં આપણે કયા સ્ટેજ ઉપર છીએ, કયા લેવલે છીએ, કઈ જગ્યાએ આપણો માનવ વિકાસ છે, આપણા દેશના લોકોનો માનવ વિકાસ કઈ સુધી પહોંચ્યો છે, એ આપણે આમાં જોવાનું છે. વિશ્વના દેશો કરતાં આપણો દેશ કઈ જગ્યાએ છે, એ તમામ પ્રકારનો તફાવત આપણને આમાં જોવા મળશે. એના પછીનો મુદ્દો માનવ વિકાસનો અર્થ. માનવ વિકાસનો અર્થ લખો, માનવ વિકાસ વિશે ટૂંકનો લખો, માનવ વિકાસ સમજાવો. આવા અલગ અલગ રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે. તો માનવ વિકાસનો અર્થ તમે આઈએમપી તમારી નોટબુકમાં કરી રાખજો. તો આ શબ્દનો ઉપયોગ પ્રસાર માધ્યમો, રાજકીય નેતાઓ, વિવિધ સંસ્થાઓ અને સરકારો દ્વારા અવારનવાર કરવામાં આવે છે. માત્ર ને માત્ર વિકાસ શબ્દનો, માનવ વિકાસનો નહીં.
માત્ર ને માત્ર તમે કોઈ પણ જગ્યાએ ભાષણો રાજકીય નેતાઓ આપતા હોય કે ભાઈ ગુજરાતે આટલો વિકાસ કર્યો છે, ભારતે આટલો વિકાસ કર્યો છે, આ શહેરે આટલો, આ વિકાસ શબ્દ તમે ઘણી વખત સાંભળ્યો છે, આપણે સાંભળતા આવ્યા છીએ અને હજી સાંભળતા જ રહીશું. પરંતુ એની વાત નથી, માત્ર વિકાસ શબ્દની વાત નથી, પણ માનવ વિકાસની વાત આવશે. મનુષ્યએ શું વિકાસ કર્યો છે એની તમામ પ્રકારની, પછી શૈક્ષણિક બાબતમાં હોય, આરોગ્યની બાબતમાં હોય, રહેઠાણની બાબતમાં હોય, ભૌતિક સુવિધાની બાબતમાં હોય કે વગેરે. તો એ વિકાસની આપણે વાત કરવી છે. માનવ વિકાસની વાત આપણે કરશું. માનવ વિકાસ શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીઓના વ્યાપ, સ્વાસ્થ્ય તંત્રના વિકાસ અને માનવ અધિકારોના અમલ રૂપે વપરાય છે. માનવ વિકાસ કેવળ શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંસાધનોના નિયંત્રણ કરતાં કંઈક વધુ જ બાબતનો સંકેત આપે છે. માત્ર શિક્ષણ આરોગ્યની વાત નથી, પણ હજી એનાથી કંઈક આગળ વાતનો સંકેત આપી રહ્યો છે. માનવ વિકાસ કેને કેવો તે. શિક્ષણ તો કદાચ દરેક દેશમાં દરેક લોકો લે જ છે, આરોગ્ય તો કદાચ સારું હશે જ, પણ હજી બીજી બાબતો કે ભાઈ ભૌતિક સુખાકારી છે, જીવન ધોરણ છે, એનો ખોરાક છે, એના સંસાધનોનો ઉપયોગ છે, આવી ઘણી બાબતો વિશે પણ આપણે માનવ વિકાસને જોડી શકીએ. માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓની વિસ્તારવાની પ્રક્રિયા છે. યુએનડીપી એવું કહે છે. માત્ર જીવન નહીં, પણ જરૂરિયાતો, મનુષ્યની આકાંક્ષાઓ, આજે તમારી ને મારી દરેક વ્યક્તિની કંઈક આકાંક્ષાઓ છે, એક ઈચ્છાઓ છે કે મારે આમ કરવું છે, મારે મારા જીવનને અહીંયા સુધી લઈ જવું છે, મારે મારા જીવનમાં આવો વિકાસ કરવો છે, મારે આ બનવું છે. કોઈ ડૉક્ટર બનવા ઈચ્છતો હોય, કોઈ ઇજનેર બનવા ઈચ્છતો હોય, કોઈ સારો બિઝનેસમેન બનવા ઈચ્છતો હોય, કોઈ સારો ખેડૂત બનવા પણ ઈચ્છતો હોય. તો આ જે કંઈ મનની અંદર આકાંક્ષાઓ છે એની અસરની વાત છે. માનવ વિકાસ ત્યાંની વાત છે. ઈચ્છાઓ જે છે, આકાંક્ષાઓ છે, આ વસ્તુઓ યુએનડીપી, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા આ માનવ વિકાસનો અહેવાલ દર વર્ષે રજૂ કરવામાં આવે છે. એ આપણે આગળ અભ્યાસ કરશું. આમાં માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. મનુષ્ય કેન્દ્ર સ્થાને હોય. એમાં માનવ વિકાસનો ઉદ્દેશ દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે, જેનાથી લોકો તેમની પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે. દરેક લોકોને માનવ વિકાસની તકો તો બધાને માટે પૂરેપૂરી છે. આજે તમે અભ્યાસ કરી રહ્યા છો, તમે ભણી રહ્યા છો, ધોરણ 10ની અંદર તમારો આ પાઠ શરૂ છે, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. બધાને માટે સોર્સિસ તો એક સરખા જ છે, બધાને માટે માધ્યમ તો એક સરખું છે જ, પરંતુ વ્યક્તિની પોતાની અંદર રહેલી આવડત, પોતાની અંદર રહેલી બુદ્ધિશક્તિને ધ્યાનમાં લઈ અને અલગ અલગ પ્રકારે એનો વિકાસ થાય છે. આપણે જોઈએ છીએ કે દર વર્ષે ધોરણ 10ની અંદર, ધોરણ 12ની અંદર રિઝલ્ટ આવે છે, તો રિઝલ્ટ તમને જોજો અલગ અલગ હશે. કોઈને 90% આવ્યા, કોઈને 92% આવ્યા, કોઈને 95% આવ્યા, કોઈને 80% આવ્યા, કોઈને 70 આવ્યા, કોઈને 65 આવ્યા, કોઈ નાપાસ પણ થયા. તો આપણે માધ્યમો તો બધા પૂરેપૂરા મળ્યા જ છે બધાને. બધાની પાસે ટેક્સ્ટ બુક છે, બધાની પાસે બીજી નોટબુકો છે, બધાને શિક્ષકો એક સરખું ભણાવે છે, એક જ વર્ગની અંદર બેસીને બધાને એક સરખું કામ કરાવે છે, એક સરખી પરીક્ષાઓ લેવાય છે, એક સરખું તમામ પ્રકારની બાબતોમાં ધ્યાન આપવામાં આવે છે. તેમ છતાંય રિઝલ્ટ અલગ અલગ શું કામે? આ મનુષ્યની રહેલી શક્તિ, મનુષ્યમાં રહેલી આવડત, માનવીમાં રહેલી એનામાં ગ્રહણ શક્તિને ધ્યાનમાં લઈ અને માનવ વિકાસ અલગ અલગ જોવા મળે છે. સ્વાભાવિક વસ્તુ છે. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે માપવામાં આવતો હતો. જ્યારે શરૂઆત થઈ માનવ વિકાસના અહેવાલની, તો ત્યારે મનુષ્યની અંદર અથવા તો રાષ્ટ્રની અંદર આ રાષ્ટ્રનો આર્થિક વિકાસ આટલો, એ રાષ્ટ્રનો માનવ વિકાસ ઊંચો, આવું પહેલાં માનવામાં આવતું. મગજમાં ધ્યાનમાં રાખજો આ મુદ્દાને, આ લાઈનને. સૌથી પહેલાં માનવ વિકાસ કેને ગણવામાં આવતો? કે જે રાષ્ટ્રનો કે જે વ્યક્તિનો આર્થિક વિકાસ ઊંચો, એનો માનવ વિકાસ ઊંચો. સૌથી પહેલાં આ રીતે ગણતરી થતી. મગજમાં રાખજો એ મુદ્દાને. જે દેશની માથાદીઠ આવક વધુ, તે દેશનો વિકાસ વધારે, એ જ માપદંડ ગણાતો. જે રાષ્ટ્રની માથાદીઠ આવક વધારે હોય એ દેશનો માનવ વિકાસ ઊંચો છે, એવું જ પ્રકારનું પહેલાં માપદંડ હતું પહેલાંના સમયમાં. હવે આ રાષ્ટ્ર છે, અમેરિકા છે, લંડન છે, ચીન છે, જાપાન છે, જે હોય તે, એ રાષ્ટ્રની અંદર મનુષ્યની આવક વધુ છે, માથાદીઠ આવક વધારે છે, તો એ રાષ્ટ્રનો સમગ્ર વિશ્વની અંદર એ રાષ્ટ્રનો માનવ વિકાસ આંક
ઊંચો. પહેલાં આવું જ માપદંડ હતું. પછી જેના લીધે દરેક દેશ તેની કુલ રાષ્ટ્રીય પેદાશ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ જીએનપી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. માત્ર પેલા આર્થિક વિકાસ અથવા તો આર્થિક ગતિને ધ્યાનમાં લેવામાં આવતી, એટલા માટે દરેક રાષ્ટ્રએ દરેક દેશે એવું વિચાર કર્યો કે ભાઈ આપણે ગમે તે થાય દેશનો આર્થિક વિકાસ આપણે ઊંચો લઈ જઈએ. પછી દેશની અંદર લોકોનું આરોગ્ય સારું હોય તો ભલે, શિક્ષણ સારું હોય તો ભલે, જીવન ધોરણ સારું હોય તો ભલે, વસવાટ સારા હોય તો ભલે કે ન હોય, જે હોય તો એ બધું પછી પહેલાં રાષ્ટ્રનો આર્થિક વિકાસ ઊંચો લઈ આવો. આવી રીતે દરેક દેશનું તંત્ર મીડું ચાલવા. તો દેશમાં તમે જો તો શિક્ષણ તો બરોબર નહીં, આરોગ્ય તો જેવું તેવું, રહેઠાણ તો કે ગમે એવા ગંદા વસવાટમાં રહીએ, લોકોની અંદર કોઈ પણ પ્રકારના મૂલ્યો નહીં. આવું મીડું થવા. માત્ર શું કામે? કેમ કે રાષ્ટ્રનો આર્થિક વિકાસ જ ગણવાનો છે, બીજું કાંઈ ગણવાનું નથી. રાષ્ટ્રનો આર્થિક વિકાસ ઊંચો એ રાષ્ટ્રનો માનવ વિકાસ ઊંચો. એટલા માટે બધાએ મીડા આર્થિક વિકાસની ગતિમાં આગળ વધવા. આર્થિક વિકાસ છતાં લોકોના જીવન ધોરણમાં ખાસ કોઈ પરિવર્તન આવ્યું નહીં. માથાદીઠ આવક વધતા છતાં લોકોના જીવન ધોરણ કે સુખાકારી પર વ્યાપક અસર ન થઈ. રાષ્ટ્રનો આર્થિક વિકાસ વધ્યો, પરંતુ રાષ્ટ્રના લોકોના જીવન ધોરણમાં કોઈ જાતની અસર જોવા મળી નહીં. જીવન ધોરણમાં આર્થિક પૈસા પુષ્કળ રાષ્ટ્ર પાસે, આર્થિક વિકાસ પણ પુષ્કળ, પણ લોકોના જીવન ધોરણમાં કોઈ જાતનું કાંઈ નહીં. ગમે તેવું જીવન જીવે, કોઈ જાતના મૂલ્યો નહીં, શિક્ષણ નહીં, સારું આરોગ્ય નહીં, સારા વસવાટ નહીં, રાષ્ટ્રનો વિકાસ નહીં. વિકાસ મીન્સ કે કોઈ પણ પ્રકારના શહેરો હોય, કોઈ પણ શહેરની અંદર કોઈ પણ સારી સુવિધાઓ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, આ તે. ગ્રામ્ય વિસ્તાર હોય તો ગ્રામ્યમાં પણ કાંઈ નહીં, માત્ર ને માત્ર પૈસા કમાવો, બસ. બીજી કોઈ વાત જ નહીં રાષ્ટ્ર પાસે. એક જ પ્રકારની વાત, રાષ્ટ્રનો આર્થિક વિકાસ ઊંચો લઈ જાઓ. અને માંડ્યા ધીમે ધીમે ઉત્પાદનો કરવા. રાષ્ટ્રમાં ખૂબ સમસ્યાઓ ઊભી થઈ. આમ માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકશે નહીં. માત્ર આવક જ નહીં, પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે. હવે અતિ મહત્વનો મુદ્દો એ છે, આજે લોકો પાસે આવક ગમે એટલી છે, પુષ્કળ પૈસા છે, ખૂબ પૈસા કમાય છે, પરંતુ આવક જ માત્ર મહત્વની નહીં, અને એ માત્ર પૈસા જ મહત્વના નહીં, પણ એ પૈસાનો કે આવકનો ઉપયોગ શી રીતે કરે છે. આજે લોકોની આવક કદાચ 1 લાખ રૂપિયા મહિનાની હોય અને 1 લાખ રૂપિયા આખા મહિનાની અંદર ગમે તેમ વેડફી નાખે, એનો કોઈ મતલબ નથી. ગમે તે જગ્યાએ ગમે તે વાપરી નાખે, પણ એ પૈસાનું વપરાશ કઈ રીતે થઈ રહ્યો છે કે ભાઈ બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ થાય છે, બાળકોના આરોગ્ય પાછળ ખર્ચ થાય છે, એના ઘરની સુવિધાઓ વધારવા પાછળ ખર્ચ થાય છે, ભૌતિક સગવડતાઓ વધારવા પાછળ ખર્ચ થાય છે, સારા વસવાટો માંડ્યા છે બનવા, સારા વિચારો માંડ્યા છે લોકોમાં આવવા. આ રીતે વપરાશ કરવાનો છે, તો આને માનવ વિકાસ કહેવાય. પણ આવક જ માત્ર હોય, નકરી આવક જ થઈ ગઈ એટલું જ નહીં, કેવી રીતે પૈસાનો વપરાશ થાય છે એ જોવાનું છે. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે મહત્વના, એ અંડરલાઈન કરજો એને: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. માનવ વિકાસના 4 આધાર સ્તંભો: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. આ 4 અંડરલાઈન કરજો એને. ટૂંકમાં પ્રશ્ન ઘણી વખત પૂછાય છે અને વિદ્યાર્થીઓ એનો જવાબ આપી શકતા નથી. માનવ વિકાસના 4 આધાર સ્તંભો ક્યાં ક્યાં? તો તમારે એ અંડરલાઈન તમારે કરવાની છે પેન અથવા પેન્સિલથી, અને એ તમારે જવાબમાં તમારે લખવાનું છે. ઘણી વખત પ્રશ્ન પૂછાય છે, માનવ વિકાસના 4 આધાર સ્તંભો લખો. હવે માનવ વિકાસ એટલે શું એને જોઈએ. એના પછીનો મુદ્દો, માનવ વિકાસ એટલે શું? માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને છે. આને માનવ વિકાસ આમ કહેવાય. આને માનવ વિકાસ કહેવાય. મનુષ્યનો વિકાસ ક્યારે થાય? કે મનુષ્યને અંદર પોતાનામાં પડેલી બુદ્ધિ શક્તિ, ચાતુર્ય, આવડત કે કોઈ પણ પ્રકારની બુદ્ધિના કારણે મનુષ્યનો વિકાસ થઈ શકે છે. આને માનવ વિકાસ કહેવાય. બીજો મુદ્દો, માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રોમાં પસંદગીઓનો વ્યાપ્ત વધે. આપણી ક્ષમતાઓ હોય છે, માનવ ક્ષમતાઓ. મનુષ્યમાં ક્યાંક ને ક્યાંક કાંઈક ક્ષમતા પડેલી છે, કાંઈક આવડત પડેલી છે. કોઈ સારું ડાન્સ કરી શકે, કોઈ સારું ગાઈ શકે, કોઈ સારું લખી શકે, કોઈ સારું બોલી શકે, કોઈ સારો અભ્યાસ કરીને આગળ વધી શકે, કોઈ સારો બિઝનેસ કરી શકે, કોઈ સારો વેપાર કરી શકે. આવી રીતે દરેક વ્યક્તિની અંદર કંઈક કૌશલ્ય પડ્યું છે. આને માનવની ક્ષમતાઓ કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ આ નાનું બાળક હોય, એની ક્ષમતા શું ભાઈ? 5 કે 10 કિલો વજન ઉપાડી શકે, આ એની ક્ષમતા થઈ.
એનાથી મોટું બાળક છે એ 15 કે 20 કિલો વજન ઉપાડી શકે, એનાથી મોટો વ્યક્તિ છે એ 25 થી 30 કિલો વજન ઉપાડી શકે. આ બધું શું થયું? આ બધી ક્ષમતાઓ થઈને વજન ઉપાડવા માટેની ક્ષમતા માત્ર કહું છું, ઉદાહરણ એક મેં તમને. એમ દરેક માનવીની અંદર અલગ અલગ પ્રકારની ક્ષમતાઓ હોય. કોઈ સારું ડ્રોઈંગ કરી શકે છે, કોઈ સારું લખી શકે છે, કોઈ સારો અભ્યાસ કરી શકે છે, કોઈ સારા ગણિતની અંદર સારા પરિણામો લઈ આવે છે, કોઈ સારો બિઝનેસ કરી શકે એમ છે. આ બધી જ ક્ષમતાઓ આ માનવ વિકાસની અંદર આવે છે. તો માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય છે. આજે મારામાં પડેલી કંઈક શક્તિ છે, માનવ વિકાસ થઈ રહ્યો છે, માનવ વિકાસ સમગ્ર દેશમાં કરી રહ્યા છે બધા લોકો, તો મારામાં ક્ષમતાનું નિર્માણ થયું કે નહીં, મારે પણ આ કરવું છે, મારે પણ સારું ડ્રોઈંગ કરવું છે, મારે પણ સારો અભ્યાસ કરવો છે, મારે પણ ડૉક્ટર બનવું છે. આ બધી ક્ષમતાઓનું નિર્માણ ધીમે ધીમે માટે થવા, સમાનતા પ્રાપ્ત થાય છે. વિવિધ ક્ષેત્રોમાં પસંદગીઓનો વ્યાપ વધે છે. આજે દરેક વ્યક્તિ જે જગ્યાએ પહોંચવો જોઈએ ત્યાં પહોંચે છે. સમાનતા, કોઈ વ્યક્તિ અહીંયા, કોઈ ડૉક્ટર, કોઈ એન્જિનિયર, કોઈ વેપારી, કોઈ બિઝનેસમેન, કોઈ ખેડૂત, કોઈ તે આ સમાનતા. અને વિવિધ પ્રકારના ક્ષેત્રોમાં પસંદગીઓનો વ્યાપ વધે છે. આપણી પાસે પસંદગીઓ પુષ્કળ પ્રમાણમાં છે. મારે આ કરવું છે, મારે આ કરવું છે, મારે આ જોઈએ છે, મારે ઓલું જોઈએ છે. આ માનવ વિકાસને ધ્યાનમાં લઈને જોઈએ છે. માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે છે. જો માનવ વિકાસ થાય, માત્ર આર્થિક વિકાસ નહીં, માનવ વિકાસ થાય તો વ્યક્તિના અંદર સ્વાસ્થ્ય સારું રહે, સ્વાસ્થ્ય સારું જીવન જીવી શકે, દીર્ઘાયુ, ઊંચું જીવન, જાજુ જીવન જીવી શકે. આજે શહેરોની અંદર તમે જુઓ, કોઈ એવા નાના મોટા શહેરોમાં તમે જુઓ, આજે ધીમે ધીમે લોકોની અંદર માનવ વિકાસ આવવાથી એનું સ્વાસ્થ્ય સુધર્યું છે. પહેલાંનો સમય આખો અલગ હતો, અત્યારનો સમય આખો અલગ છે. પહેલાંના સમયમાં કંઈક સ્વાસ્થ્યમાં કંઈક તકલીફ પડતી, કંઈક બીમાર થતો વ્યક્તિ, તો શું કરતા? સીધો દોરો બાંધવા જાય, કોઈ મંદિરમાં જાય, કોઈ એવા ભૂવા પાસે જાય. આ શું હતું? શિક્ષણ નહોતું, માનવ વિકાસ નહોતો, એટલા માટે એમાં હતા. અને આજે જરા પણ કંઈક તકલીફ પડે તાત્કાલિક ડૉક્ટર પાસે. આ માનવ વિકાસનું પરિણામ છે. આવું થયું તો આમ કરાય, આવું થયું છે તો આમ કરાય, આ થવાથી આમ થાય છે, આ ખાવાથી આમ થાય છે, આમ રહેવાથી આમ. આ બધી માનવ વિકાસનું પરિણામ છે. માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. આજે તમે જુઓ તો ઘણા બધા લોકો માહિતી મેળવે છે, શિક્ષણ મેળવે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે, છાપાઓ વાંચે છે, મેગેઝિન વાંચે છે, અભ્યાસ કરે છે, સારું શિક્ષણ પ્રાપ્ત કરે છે, અને એનામાંથી ધીમે ધીમે માનવ વિકાસ થઈ રહ્યો છે. આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય છે. આજે દરેક લોકો પાસે આર્થિક પૈસા કમાવા માટેની ઘણી બધી તકો છે કે ભાઈ અહીંથી પૈસા મળે છે, અહીંથી પૈસા મળશે, અહીંથી આમ આવક થશે, અહીંથી આમ થશે. નોકરી, ધંધો, વ્યવસાય જે હોય તે એની તકો પ્રાપ્ત થાય છે. ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને છે. આપણે જીવન ધોરણ સારું અને ઊંચું જીવવા માટે જેટલા કુદરતી સંસાધનો છે આપણી પાસે, આપણને ઉપયોગમાં આવતા જેટલા સંસાધનો છે એ ધીમે ધીમે આપણે પ્રાપ્ત કરીએ છીએ, લઈએ છીએ, વાપરીએ છીએ. પછી કોઈ પણ પ્રકારના સંસાધનો હોય, ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય છે. લોકોની જીવનશૈલી કેવી? ગુણવત્તાવાળી, હાવ જેવું તેવું નહીં. આજે માનવ વિકાસ થયો એટલે માનવનું કંઈક એનામાં કંઈક એક પ્રકારની ગુણવત્તા આવી ગઈ છે. આમ જીવવું, આમ રહેવું, આવી રીતના બોલવું, આવી રીતના ચાલવું, આવી રીતના ઘરમાં રહેવું, આવી રીતના ખોરાક, આ બધુંને ગુણવત્તા સાથે જોવામાં આવે છે. પહેલાંનો સમય આખું 50, 60, 100 વર્ષ પહેલાં તમે જુઓ તો ગમે તેમ મનુષ્ય હાવ ગમે એમ ખેતરમાં રહેતા, 15 દિવસે નાહવાનું, કોઈ જાતની ગુણવત્તા જ નહીં એનામાં. ગમે તે ખાઈ લેવાનું, ગમે તેમ પહેરી ઓઢી લેવાનું, ગમે ત્યાં રહેવાનું. તો આ ગુણવત્તા નહોતી, હવે ગુણવત્તામાં આવી છે. હવે સામાન્યમાં સામાન્ય માણસ હોય તો એનામાં કંઈક ગુણવત્તા છે. રહેવું, બોલવું, ચાલવું, કપડાં પહેરવા, શિક્ષણ, આ તે ઘણી બધી વસ્તુમાં લોકોમાં ગુણવત્તા મળી છે. આ માનવ વિકાસનું પરિણામ છે. ગંદકીનો યોગ્ય નિકાલ થાય છે અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે છે. આજે તમે જો તો હવે ધીમે ધીમે ગંદકીનો નિકાલ મળ્યો થવા, ગંદા વસવાટો નથી. હવે આપણા દરેકના ઘર તમે જો તો એકદમ ચોખ્ખા, જ્યાં વસવાટ કરી છે ત્યાં પણ ચોખ્ખાઈ, આપણે પણ ચોખ્ખા. તો આ બધી જ વસ્તુઓ માનવ વિકાસ સાથે જોડાયેલી છે અને આના કારણે સ્વાસ્થ્ય આપણું સુધરું. વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય છે. આજે આપણી બધાની સુરક્ષા છે, મનુષ્યનો વિકાસ થયો છે એટલા માટે આપણી બધાની સુરક્ષા છે. આપણે બંધારણને સાથે લઈ લીધું ભેગું કે ભાઈ આમ થવાથી આમ થાય, તો એના માટે બંધારણમાં આ લખ્યું છે. આજે વ્યક્તિગત સુરક્ષા આપણે બધાને આપી છે. આમ ન થવું જોઈએ, આમ ન થવું જોઈએ, આવું બધું હવે નિયમો આવ્યા છે, કાયદાઓ આવી ગયા છે. માનવ વિકાસ મળ્યો થવા, સમાજનું પણ હવે ધીમે ધીમે સુરક્ષા મળી છે થવા. માનવ અધિકારોનો ઉપયોગ કરે છે. આજે દરેક લોકોનો અધિકાર છે, આપણે બંધારણમાં આપ્યા છે અધિકારો, હકો, ફરજો.
આજે બધા આપણે અધિકારનો ઉપયોગ કરવા માંડ્યા છીએ. શું કે વિદ્યાર્થીઓનો ભણવાનો અધિકાર છે, એ કોઈ છીનવી શકે નહીં. જાહેરમાં મારે આ પ્રકારની પ્રવૃત્તિ કરવાનો મારો અધિકાર છે, એ કોઈ કરી શકે નહીં, કોઈ મનાઈ કરી શકે નહીં. આવા અધિકારોનો પણ મનુષ્ય ઉપયોગ માંડ્યો છે કરવા. માનવ અધિકાર આ માનવ વિકાસનું પરિણામ છે. એના પછીનું છેલ્લું મોડું. આમ તેવી તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસનો સંબંધ છે. આમ માત્ર આર્થિક બાબત પર જ નહીં, પરંતુ માનવની સુખ, શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પાસાઓનો પણ સમાવેશ આમાં થઈ રહ્યો છે. વિકાસશીલ દેશોમાં નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા કે સુખ, નીચી આકાંક્ષા, નિરક્ષરતા, સાહસવૃત્તિનો અભાવ, વહેમ, અંધશ્રદ્ધા, જૂનવાણી માનસ, જૂની પુરાણી રૂઢિઓ, રિવાજો ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતા ઉપયોગ વગેરેને લીધે માનવ વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાતો નથી. જે વિકાસશીલ રાષ્ટ્રો છે, વિકસિત રાષ્ટ્રો નહીં, વિકાસશીલ એટલે ભારત જેવા રાષ્ટ્રો, ભારત આપણું વિકાસશીલ રાષ્ટ્રમાં આવે. વિકસિત રાષ્ટ્રોમાં અમેરિકા, ચીન, જાપાન, લંડન જેવા રાષ્ટ્રો છે એને વિકસિત, જેનો વિકાસ થઈ રહ્યો છે, થઈ ગયો છે, અને વિકસિત રાષ્ટ્ર કહેવાય. અને વિકાસશીલ રાષ્ટ્ર એટલે કે આપણા જેવું દેશ જેનો વિકાસ થઈ રહ્યો છે, તો એ રાષ્ટ્રોની અંદર વિકાસ હજી ધીમી ગતિએ ચાલે છે. માનવ વિકાસ ધીમી ગતિએ થાય. શું કામે? કારણ કે હજી ઘણા બધા આપણા જૂના પુરાણા રિવાજો, જૂની પુરાણી આપણી રીત રિવાજો, વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજ, કુદરતી સંસાધનોનો ઓછો વપરાશ, આ બધી જ બાબતનો ધ્યાનમાં લઈ અને માનવ વિકાસ ધીમી ગતિએ, અલ્પ વિકાસ થઈ રહ્યો છે. મનુષ્ય હજી તમે જુઓ તો ગામડાની અંદર હજી એટલું બધું જીવન ધોરણ સારું નથી, આરોગ્ય સારું નથી, શિક્ષણ તો નથી અમુક અમુક જગ્યાએ. તો હજી આપણે આને અંદર ઘણા બધા પ્રયાસો કરવાના છે, ઘણી બધી પ્રવૃત્તિ કરી અને આપણે માનવ વિકાસને આપણે એક લક્ષ્ય સુધી, એક આંક સુધી અથવા તો એક સ્ટેજ સુધી પહોંચાડવાના પ્રયાસો આખા સમગ્ર રાષ્ટ્રએ કરવા પડશે. આજનો વિડીયો આપણે અહીં સુધી રાખશું. માનવ વિકાસ આંક અને એ જે જરૂરી મુદ્દાઓ છે હવે આપણે આના પછીના વિડીયોમાં આપણે જોશું. હોમવર્કના પ્રશ્નો તમારી નોટબુકમાં નોટ કરી લેજો. પ્રશ્ન પહેલો, માનવ વિકાસનો અર્થ લખો. માનવ વિકાસનો અર્થ લખો. પ્રશ્ન બીજો, માનવ વિકાસ એટલે શું? માનવ વિકાસ એટલે શું? આ બે મુદ્દાઓ આપણે લીધા છે અને એ બે મુદ્દાને આધારિત જ પ્રશ્નો છે. માનવ વિકાસનો અર્થ જે છે એ તમારે તમારા શબ્દોની અંદર તમારે લખવાનું છે. જે બુકની અંદર લખ્યું છે એમાં વાંચી અને જરૂરી મુદ્દાની તમારે નોંધ કરવાની રહેશે. અને બાકી માનવ વિકાસના એટલે શું એની જે ચર્ચા કરી છે એ તમારે તમામ જે માહિતી છે તમારે કમ્પ્લીટ લખવાની છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.